રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। રામકૃષ્ણનગરમાં પાપા લુઈસ પિઝા સેન્ટર ઉપર દરોડા પાડવામાં આવ્યા છે। પિઝા સેન્ટરમાંથી વાસી ખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો છે। પિઝા સેન્ટરના ફ્રીઝ અને લોટમાંથી જીવાત મળી છે। દુર્ગંધ મારતી પેસ્ટ્રીનો મોટો જથ્થો મળી આવ્યો છે। પિઝા સેન્ટરમાં સાફ સફાઈનો મોટો અભાવ સામે આવ્યો છે। રામકૃષ્ણનગરમાં આવેલ પાપા લુઈસ નામનો પિઝા પાર્લરમાં આજે અમે ચકાસણી હાથ ધરેલી છે। અહીંયા બોડા પ્રમાણમાં જીવડા તથા વાસી ખાદ્ય ખોરાકનું અત્રે અમને જોવા મળેલ છે। અત્યારે જેવું તો જીવડા ફ્રીજની અંદર જીવડા ખાસ કરીને છે, લોટની અંદર ધનેડા છે, વાસી ખાદ્ય ખોરાક છે, અતિ દુર્ગંધ મારતા પાસ્તા છે, નૂડલ્સ છે સ્ટોર કરેલ છે, વાસી ખાદ્ય ખોરાક સ્ટોર કરેલ છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આરોગ્યની મેગા ડ્રાઈવ એટલે કે ભેળસેળ કર્યું છે તો હવે નહીં છોડાય, કારણ કે રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર દ્વારા જે મેગા ડ્રાઈવની શરૂઆત કરી દેવામાં છે। હું દ્રશ્યો બતાવીશ કે આ ફ્રીજની અંદર જીવડા જોઈ રહ્યા છો, મરેલા જીવડા છે, આની અંદર પણ એટલા જીવડા છે। આ વસ્તુઓ જોઈ રહ્યા છો કે આ પરિસ્થિતિમાં જે પિઝા ખાતા હોય ને તે લોકો જોઈ લેજો। ઘણી વખત આપણે કહેતા હોય કે છે જે પિઝાની અંદર જીવડા, આ પરિસ્થિતિ છે તે અહીં જોવા મળી છે। પાપા લુઈસ પિઝા છે ત્યાં અત્યારે આરોગ્ય વિભાગ પહોંચ્યું છે, એટલે કહી શકાય કે ફ્રીઝોન વસ્તુઓમાં પણ ક્યાંક જીવડા છે તે જોવા મળે છે, મરેલા જીવડા છે તે જોવા મળી રહ્યા છે। અલગ અલગ જે વસ્તુઓ છે તે જે અખાદ્ય હોવાની વાત છે તે સામે આવી છે। જે ખરાબ વસ્તુઓ છે આ જ પરિસ્થિતિની અંદર જે અહીં કિચનની અંદર રસોઈ છે તે બનાવવામાં આવતી હતી, જે વસ્તુઓ અખાદ્ય વસ્તુઓ છે તે જોવા મળે છે। આ જોયું દ્રાક્ષ છે તે અહીં રાખવામાં આવી છે, અખાદ્ય વસ્તુઓ છે તે મોટી માત્રામાં જે મળી આવ્યા છે। વાસી ખોરાક છે તે પિઝાની અંદર પીરસવામાં આવતો હતો। આ રોટલી છે, ઘણી વખત ફ્રેન્કી ખાતા હોય છે, આ તેના માટે જોઈ લ્યો આ કેવા પ્રકારની વસ્તુઓનો ઉપયોગ થઈ રહ્યો છે। તમામ વસ્તુઓ છે તે અત્યારે બહાર કાઢવામાં આવી છે, એટલે કહી શકાય કે આરોગ્ય વિભાગે જે રીતના કોર્પોરેશને જાહેરાત કરી છે એ જાહેરાતના ભાગરૂપે મેગા ડ્રાઈવ છે તેની શરૂઆત થઈ ચૂકી છે અને તેના જ ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા ચકાસણી છે તે હાથ ધરવામાં આવી રહી છે। એટલે કહી શકાય કે આ જ વસ્તુ જે કાળા થઈ ગયેલી વસ્તુ ટ્રે છે તેની અંદર પિઝા તૈયાર કરવામાં આવતા હતા, તો મોટી માત્રામાં ખાદ્ય ખોરાક છે તે અહીં જોવા મળી રહ્યો છે। એટલે કહી શકાય કે રાજકોટ મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ છે તે અત્યારે અહીં ચકાસણી કરવા પહોંચ્યો છે। ચટણીઓ છે તે પણ અત્યારે જોવા મળી છે, એટલે કહી શકાય કે રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ છે તે પહોંચ્યું છે। મેગા ડ્રાઈવના ભાગરૂપે મોટી માત્રામાં ચકાસણી છે તે શરૂ કરવામાં, એટલે કહી શકાય કે રાજકોટ મહાનગરપાલિકાએ જે જાહેરાત કરી છે તેના ભાગરૂપે નામાંકિત જે હોટલ ધારકો છે ત્યાં દરોડાની શરૂઆત થઈ ચૂકી છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।